હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 બાયોલોજીકલ ક્લાસિફિકેશન, જૈવિક વર્ગીકરણ. બરાબર. એનસીઆરટી એક્ઝામ કરવી જરૂરી છે. આ તમારા પ્રેક્ટિસ માટે છે અને નીટની અંદર આવા ક્વેશ્ચન આવવાની શક્યતા છે. આની માહિતી આપણી પાસે એનસીઆરટી એક્ઝામ્પલરની જરૂરી હોવી જોઈએ. સીબીએસઈના સ્ટુડન્ટ માટે ખાસ કેસ સ્ટડી આધારિત ક્વેશ્ચન, ટેકનિકલી એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન એ આમાંથી પૂછાઈ શકે. પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણના એમસીક્યુની આપણે વાત કરીએ આજે. બરાબર. પહેલો એમસીક્યુ તમારી સામે છે. બધા જ સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટિક એક કોષીય સજીવો શેમાં સમાયેલા છે? બરાબર. શું કીધું છે? તો કે એ સમાયેલા છે. તમે અહીંયા દેખો, સુકોષ કેન્દ્રી સજીવની વાત કરી છે, યુકેરિયોટિક કીધું છે, એક કોષીય. એક કોષીયની વાત કરી છે તો તમારે યાદ રાખવાનું છે, એ જવાબ આવશે પ્રોટિસ્ટા. શેમાં સમાવેશ આવશે? પ્રોટિસ્ટા. બરાબર. બાકી બધા તમે સજીવો દેખો તો કે મોનેરા એ પ્રોકેરિયોટિકમાં આવે, એ પણ એક કોષીય છે, પણ એ પ્રોકેરિયોટિકમાં આવે છે. ફૂગ એ શેમાં આવશે? યુકેરિયોટિકમાં, બહુકોષ કેન્દ્રીય છે. બધી જ ફૂગ બહુકોષીય છે, અપવાદરૂપ છે. એક ફૂગ છે, એક કોષીય છે, જેનું નામ છે ઈસ્ટ. એનું વૈજ્ઞાનિક નામ છે સેક્કેરોમાઇસીસ સેરિવિસી. બેક્ટેરિયા એનો સમાવેશ મોનેરામાં થશે, એક કોષ કેન્દ્રીમાં. બેક્ટેરિયા એટલે સૃષ્ટિ મોનેરાની અંદર. ચલો બીજા પ્રકારનો એમસીક્યુ દેખીએ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા સૂચવાયેલ છે? 5 સૃષ્ટિ વર્ગીકરણ કોના દ્વારા સૂચવાયેલ છે? આર.એચ. વિટેકર. આર.એચ. વિટેકર 1969 ની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ આપેલું હતું. ત્રીજા નંબરનો એમસીક્યુ દેખીએ. જે સજીવો ક્ષારીય વિસ્તારમાં રહે છે તેમને શું કહી શકાય? ક્ષારવાળા વિસ્તારમાં, જેને આપણે હેલોફિલ્સ કહીએ છીએ. એમાં હેલોકોકસ નામના બેક્ટેરિયા આવે. કોકસની વાત કરું એટલે ગોળાકાર બેક્ટેરિયા, હેલોકોકસ. બરાબર, એટલે જવાબ આવશે બી. સાથે સાથે તમે પણ યાદ રાખતા રહેજો, એમસીક્યુ ટીક માર્ક કરતા રહેજો, જેથી તમને વધારે પ્રેક્ટિસ થઈ શકે દરેક ચેપ્ટરની એનસીઆરટી એક્ઝામ્પલની. ચોથા નંબરનો એમસીક્યુ છે અનઆવૃત કોષરસ બહુકોષ કેન્દ્રીય અને મૃતોપજીવી લાક્ષણિકતાઓ શેની છે? મૃતોપજીવીની વાત કરી છે. બરાબર. અને અનાવૃત કોષરસ અને બહુકોષ કેન્દ્રી છે. આવી આકૃતિ એનસીઆરટીમાં આપેલી છે. શેમાં આપેલી છે? સ્લાઇમ મોલ્ડમાં. એટલે જવાબ આવશે ડી, સ્લાઇમ મોલ્ડમાં. મોનેરા એક કોષીય છે અને જેની અંદર કોષ કેન્દ્ર જ નથી, એટલે મોનેરા તો જતો રહ્યો. પ્રોટિસ્ટા એક કોષીય છે અને એક જ કોષ કેન્દ્ર છે. ફૂગની અંદર પણ યુકેરિયોટિક છે અને એક કોષીય છે, એક કોષ કેન્દ્રીય છે, એટલે જવાબ આવશે ડી. આપણે દેખીએ 5મા નંબરનો એમસીક્યુ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેના સંબંધને શું કહે છે? મૂળ અને ફૂગ વચ્ચેના સંબંધને શું કહે છે? મૂળ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ માઇકોરાઇઝા. રાઇઝા એટલે રાઇઝોમ. મૂળ, ફૂગ એટલે માઇકોરાઇઝા. બરાબર, જેને આપણે કવક મૂળ કહે છે, જે ફોસ્ફરસનું શોષણ વધારે છે. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે મને જણાવવાનું છે કે કયા પ્રકારની વનસ્પતિમાં મૂળ અને ફૂગના સહજીવીનો સંબંધ છે. બીજું વાત કરીએ 6થા નંબરનો એમસીક્યુ. દ્વિકોષ કેન્દ્રીય એટલે કે ડાયકેરિયોન. ઘણી વખત ગુજરાતી મીડિયમ વાળાને તકલીફ પડે છે. ડાયકેરિયોન, ડાય એટલે બે, કેરિયોન એટલે કોષ કેન્દ્ર. બરાબર. તો બે કોષ કેન્દ્ર હોય, એ ક્યારે નિર્માણ પામે? બે કોષ કેન્દ્ર વાળું ક્યારે નિર્માણ પામે? તો તમે દેખો, આ એક કોષ છે, એમાં બે કોષ કેન્દ્ર ક્યારે નિર્માણ પામે? તો કે બે એકકીય કોષો તરત જ સંયોજાતા નથી. જો જોડાઈ જાય તો યુગ્મનજની પ્રાપ્તિ થઈ જાય. જોડાતા નથી. બરાબર. આપણે 7મા નંબરના એમસીક્યુની વાત કરીએ. કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ ચેપકારક જીવંત રસાયણ સજીવ વિશે કોના દ્વારા સૂચવાયેલ હતું? તો એમ.ડબલ્યુ. બેજેરેનિકે કીધેલું હતું. કોણે કીધું હતું? એમ.ડબલ્યુ. બેજેરેનિક. ચલો નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ. માઇકોબાયોન્ટ અને ફાઇકોબાયોન્ટ શેમાં જોવા મળે છે? માઇકોબાયોન્ટ અને ફાઇકોબાયોન્ટ શેમાં જોવા મળે છે? તો માઇકોબાયોન્ટ અને ફાઇકોબાયોન્ટ શેમાં જોવા મળશે? લાઇકેનમાં.
લાઇકેન એટલે શું? લીલ અને ફૂગનો સહજીવી સંબંધ. લીલ પોતે સ્વયંપોષી છે અને ફૂગ પોતે પરપોષી છે. બરાબર, એટલે લાઇકેન્સ આવશે. એટલે લાઇકેન્સને આપણે કન્ટિન્યુઅસલી કહી શકીએ ફાઇકો માઇકોબાયોન્ટ. ફાઇકોબાયોન્ટ પ્લસ માઇકોબાયોન્ટ લાઇકેન થયું. આ ફૂગની વાત કરી અને લીલની વાત કરી. ફાઇકોલોજી લીલનો અભ્યાસ, માઇકોલોજી ફૂગનો અભ્યાસ. તો માઇકોબાયોન્ટ ફૂગના સજીવને માઇકોબાયોન્ટ કહેવાય, ફાઇકોબાયોન્ટ લીલના સજીવને ફાઇકોબાયોન્ટ કહેવાય. તો લાઇકેન એટલે બંનેનું કોમ્બિનેશન છે તો ફાઇકો માઇકોબાયોન્ટ કહેવાય. શું કહેવાય? ફાઇકો માઇકોબાયોન્ટ. નેક્સ્ટ વાત કરીએ વાયરસ અને વિરોઇડ્સ વચ્ચે કયો તફાવત છે? વાયરસ અને વિરોઇડ વચ્ચે કયો તફાવત છે? તો કે વાયરસમાં પ્રોટીન હોય છે, વિરોઇડમાં શું હોય છે? પ્રોટીનની ગેરહાજરી હોય છે. વાયરસમાં કયા પ્રકારનું પ્રોટીન હોય છે? કેપ્સિડ નામનું પ્રોટીન હોય છે. નાના નાના ઉપકેમને આપણે શું કહીએ છીએ? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. આ તમારે મને જણાવવાનું છે. એનસીઈઆરટીમાં લાઈનમાં આપેલું છે કે તેના નાના નાના ઉપકેમને શું કહે છે. 10મા નંબરનો એમસીક્યુ. ફૂગના લીલને ચક્રને અનુસરીને સાચી શ્રેણી પસંદ કરો. સાચી શ્રેણી પસંદ કરો તો કે પહેલા શું થાય? બે કોષો જોડાય એટલે સાઇટોપ્લાઝમ જોડાય. શું જોડાય? સાઇટોપ્લાઝમ. આ બંનેના સાઇટોપ્લાઝમ અહીંયા જોડાઈ ગયા. એને કહેવાય કોષરસ સંયુગ્મન. શું કહેવામાં આવે? કોષરસ સંયુગ્મન. બંનેના કોષ કેન્દ્ર જોડાય એટલે એને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. પછી બને યુગ્મનજ. બરાબર, પછી શું બને? યુગ્મનજ. અને અર્ધીકરણ દ્વારા તમને ખબર છે 4 બીજાણુઓની પ્રાપ્તિ થાય. કોષ રસને આપણે કહેવાય પ્લાઝ્મોગેમી. કોષ કેન્દ્રને કહેવાય કેરિયોગેમી. કેરિયોનો મિનિંગ થાય છે ન્યુક્લિયસ. અને અર્ધીકરણ થાય છે. શું થાય છે? અર્ધીકરણ થાય છે. એટલે જવાબ આવશે 10માં સી. 11મા એમસીક્યુની વાત કરીએ. વાયરસ અકોષીય સજીવ છે, પરંતુ એક વખત જેઓ જ્યારે યજમાનમાં પ્રવેશે છે ત્યારબાદ તેઓની જાતે સ્વયં જનન પામે છે. તો વાયરસને નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં સમાવી શકાય? બરાબર, વાયરસને કઈ સૃષ્ટિમાં સમાવી શકાય? વાયરસને કોઈ પણ સૃષ્ટિમાં સમાવી શકાતું નથી. વાયરસની કોઈ સૃષ્ટિ નથી એટલે જવાબ આવશે એક પણ નહીં. 12મા નંબરના એમસીક્યુની વાત કરીએ. ફાઇકોમાઇસેટિસ સભ્યોનું નિવાસ સ્થાન. ફાઇકોમાઇસેટિસ. માઇસેટિસ શબ્દ ક્યાંથી આવ્યો? માઇસેલિયમ પરથી આવ્યો. ફાઇકો એટલે લીલ. લીલ સાથે સંબંધ ધરાવે, વનસ્પતિ સાથે સંબંધ ધરાવે, નિમ્ન કક્ષાની ફૂગ છે. નિમ્ન કક્ષાની ફૂગ. બરાબર, જેને આપણે ઉદાહરણ યાદ રાખ્યું હતું રામ. રાઇઝોપસ આલ્બ્યુગો મ્યુકર. રાઇઝોપસ આલ્બ્યુગો મ્યુકર. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આલ્બ્યુગો કોની ઉપર જોવા મળે છે. બરાબર, તો કે જલીય વસવાટ કરે છે, સરતા લાકડા ઉપર છે, ભેજયુક્ત અને કાદાવાળા સ્થાનો છે, વનસ્પતિ પર કાયમ શું છે? પરોપજીવી સ્વરૂપે છે. બરાબર, આમાંથી કયા વિકલ્પો સાચા છે? ઉપરોક્ત એક પણ નહીં એવું તો ઓપ્શન બની જ ના શકે. આઈ અને વી જલીય વસવાટ અને વી 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 આઈ વી એટલે વનસ્પતિ પર કાયમ. આ તો બંને સાચા જ છે, પણ સાથે સડતા લાકડા ઉપર પણ દેખવામાં મળે. બીજું અને ત્રીજું પણ સાચું છે એટલે આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા. બરાબર, હું તમને દરેકની આન્સર કી એક વખત તમને શેર કરી દઉં એટલે તમે એનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો, જેથી તમારે નીટની એક્ઝામમાં કામ લાગે. બરાબર, પહેલામાં આપણે બી ટીકમાં કરેલું છે, દેખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. બીજામાં એ ટીકમાં કરેલું છે, ત્રીજામાં બી છે, ચોથામાં ડી છે, પાંચમામાં સી છે, છઠ્ઠાની અંદર બી છે, સાતમાની અંદર પણ બી છે, આઠમાની અંદર સી છે, નવમાની અંદર એ છે, 10માની અંદર સી છે અને 11માની અંદર ડી છે અને 12માની અંદર ડી છે.
આવા જ આપણે એનસીઆરટી એક્ઝામ્પલરના દરેક ચેપ્ટર સાથે મળતા રહીશું. મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ.